નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજે ગુજરાતથી એક સમાચાર મળી રહ્યા છે ડિજિટલ કનેક્ટિવિટીના. દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય મનાતા અને આજની તારીખે જેની ગણના આઇન્સ્ટાઈનની માફક અત્યંત વિદ્વાન વ્યક્તિ તરીકે થાય છે, એક જમાનામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર રહી ચૂકેલા એલન મસ્ક ની સ્પેસ એક્સ કંપની સાથે ગુજરાત સરકારે ડિજિટલ કનેક્ટિવિટી માટે સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ સાઇન કર્યો છે. એનો અર્થ એ કે ગુજરાતમાં હવે સ્ટારલિંકની સવારી આવી રહી છે. એને કારણે ડિજિટલ કનેક્ટિવિટી ગુજરાતમાં અત્યંત મજબૂત થઈ જશે. ભારત સરકારનું જે વિકસિત ભારત મિશન છે એના ભાગરૂપે એક સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ અને ડિજિટલ કનેક્ટિવિટીને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસના ભાગરૂપે મહારાષ્ટ્ર અને ગોવા પછી ગુજરાત સરકારે એક લેટર ઓફ ઇન્ટેન્ટ સાથે આજે સહી સિક્કા કર્યા છે. આજની વાત કરું તો 9મી ફેબ્રુઆરી 2026ના રોજ અલબત્ત એલોન મસ્ક સાથે ભારત સરકારે ગત જૂન 2025માં એને લાયસન્સ આપી દીધું હતું, સ્પેક્ટ્રમની ફાળવણી કરી દીધી હતી. પરંતુ ગુજરાતમાં રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શરૂઆત જે છે એ દિશામાં આ એક પહેલું કદમ છે. અને આ જે ટેકનોલોજી જે છે એ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, દૂર સુદૂર સરહદી વિસ્તાર છે, રણ વિસ્તાર છે, જ્યાં બ્રોડબેન્ડ ટેકનોલોજી પોસિબલ નથી અથવા તો જ્યાં કેબલ નથી, જ્યાં ઓપ્ટિકલ ફાઇબર નથી, ત્યાં સેટેલાઇટ લિંકથી આ ટેકનોલોજી દ્વારા અત્યંત ઝડપથી ડેટા ટ્રાન્સફર પણ થઈ શકશે અને ડિજિટલ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે. શરૂઆત જે રીતે થઈ રહી છે અને ગુજરાત સરકારે જે એમની પોતાની અખબારી યાદીમાં કહ્યું છે કે ઈ ગવર્નન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાતની સરકારી શાળા કોલેજોમાં કેપેસિટી બિલ્ડિંગ માટે આ કરવામાં આવે છે. કારણ કે આ એક એવી ટેકનોલોજી છે કે જે પોર્ટમાં પણ ઉપયોગી છે. વાઇલ્ડ લાઈફના જે આપણા અભયારણ્યો છે, ગીરનું અભયારણ્ય છે અથવા તો બીજા બધા જેટલા પણ અભયારણ્ય છે, ત્યાં અભયારણ્યમાં પણ ભૂકંપ આવ્યો હોય કે પૂર આવ્યું હોય કે મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયું હોય, એ સંજોગોમાં સ્ટારલિંક ટેકનોલોજી જે છે એ તમને અત્યંત સુદૃઢ ડિજિટલ કનેક્ટિવિટી પૂરી પાડે છે. એટલે જીઓ, એરટેલ અને વોડાફોનની સરખામણીમાં આ ટેકનોલોજી મોંઘી ચોક્કસ પડશે. કારણ કે એ લોકોના જે પ્રારંભિક રેટ મહારાષ્ટ્ર અને ગોવામાં બહાર પડ્યા હતા એમાં 8600 રૂપિયા એટલે 8600 8600 રૂપિયા પર મંથ ભાડું એ લોકો લે છે અને લગભગ 34,000 રૂપિયા હાર્ડવેર ઇન્સ્ટોલેશનના લે છે. અલબત્ત બ્રોડબેન્ડ ટેકનોલોજી અને મોબાઈલ ટેકનોલોજીથી તમે જો ડિજિટલ કનેક્ટિવિટી લો છો તો એમાં ડેટા ટ્રાન્સફરની જે સ્પીડ છે એ તમને 45 MBPS થી લગભગ 280 MBPS મળે છે. જ્યારે આ ટેકનોલોજી જે છે એ ઓપ્ટિમમ તમને 1 GB પર સેકન્ડ એટલે કે અતિશય સ્પીડવાળી આ ટેકનોલોજી છે. અને જ્યાં ઓપ્ટિકલ ફાઇબર ના હોય, મોબાઈલ ડેટા ટેકનોલોજી પોસિબલ ના હોય, બ્રોડબેન્ડ ટેકનોલોજી પોસિબલ ના હોય, ટાવર ના હોય, કેબલ ના હોય, એ બધી જગ્યાએ આ ટેકનોલોજી ચોક્કસ પોસિબલ છે. ગોવા અને મહારાષ્ટ્રમાં 30 દિવસના ટ્રાયલ રેસિડેન્શિયલ કનેક્શન માટે પણ એ લોકોએ ઓફર કર્યા હતા. પણ આ જે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીને સમજવા જેવી જરૂરિયાત છે. આ ટેકનોલોજી જે છે એ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા તરીકે ઓળખાય છે અને પૃથ્વીથી માત્ર 550 કિલોમીટરની હદમાં લગભગ 40,000 જેટલા સેટેલાઇટ એલોન મસ્કની કંપનીએ ભારત અને દક્ષિણ એશિયામાં ગોઠવ્યા છે. જેને કારણે ડેટાનું જે સિગ્નલ જે છે એનું ટ્રાન્સમિશન અત્યંત ઝડપી ત્વરિત થાય છે. કારણ કે એ કેબલ કે ઓપ્ટિકલ ફાઇબર કે મોબાઈલ થ્રુ નહીં પણ સીધું અવકાશથી સીધું જ તમારા મોબાઈલ સેટ પર અથવા તો જે જગ્યાએ તમે કનેક્ટિવિટી લેવા માંગતા હો ત્યાં એ કનેક્ટિવિટી આવી જાય છે. અને એટલા માટે એને ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્શનવાળી ટેકનોલોજી તરીકે ઓળખાય છે. એના હાર્ડવેરમાં તમારે કોઈ કેબલ નાખવાની જરૂર નથી હોતી. એનું હાર્ડવેર એટલે એક ડિશ હોય છે, એક એન્ટેના હોય છે અને એક રાઉટર, જેનાથી કનેક્ટિવિટી મળી જાય છે. અને એ કનેક્ટિવિટી જે છે અત્યંત ફાસ્ટ હોય છે. મેં તમને કહ્યું તેમ કે ભારતમાં ગત જૂન 2025માં સરકારે એને સ્પેક્ટ્રમ અને લાયસન્સ આપી દીધું હતું. પરંતુ હજુ સુધી આ સેવા જે છે એ લોકપ્રિય થઈ નથી. અને ગુજરાત સરકારે તાજેતરમાં જ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ
એના પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો આ એક સૌથી મોટી ડીલ છે જે ગુજરાત સરકારે કરવા જઈ રહ્યું છે. એના માટે લેટર ઓફ ઇન્ટેન્શન જે આપવાનો હોય LOI એ આજે આપી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અપાઈ ગયો છે. એટલે કદાચ ગુજરાતમાં આ સેવા નિકટના ભવિષ્યમાં શરૂ થશે એમાં કોઈ બેમત નથી. અને શહેરી વિસ્તારોમાં તો આપણી પાસે રિલાયન્સ, જીઓ, એરટેલ, વોડાફોન જેવી સર્વિસીસ ઉપલબ્ધ છે, પરંતુ જે દુર્ગમ વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે, બંદરના વિસ્તારો છે, દરિયાઈ વિસ્તારો છે અને જંગલવાળા જે વિસ્તારો છે ત્યાં આ ટેકનોલોજીથી ખાસો ફાયદો થશે. ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભૂકંપ છે, પૂર છે, આપત્તિના વ્યવસ્થાપનમાં આ ટેકનોલોજી જે છે અત્યંત ઉપયોગી થઈ શકે. અલબત્ત આ ટેકનોલોજી મોંઘી જરૂર છે, સાથોસાથ એટલી જ ભરોસામંદ અને વિશ્વાસપાત્ર પણ છે કે જેના પર તમે આપત્તિના સમયમાં ભરોસો રાખી શકો. અલબત્ત આજની તારીખે માત્ર લેટર ઓફ ઇન્ટેન્ટ સાઇન થયો છે, પરંતુ એલોન મસ્કની સવારી એટલે કે સ્ટારલિંકના માધ્યમથી ગુજરાતમાં આવી છે એ એક બહુ જ મોટા સમાચાર છે. અને એટલે જ આજે આ શોર્ટ વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ વિશેષ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.